નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામાના મૂળ તત્વો, પહેલું પ્રકરણ હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. હવે એમાં આપણે પારિભાષિક શબ્દો સમજતા હતા, આગળ બધી ચર્ચા કરી. હવે 8 પારિભાષિક શબ્દો બાકી છે, એ સમજી લઈએ. પછી હિસાબી પદ્ધતિના પ્રકારો સમજવાના છે અને હિસાબો તૈયાર કરવાના તબક્કા સમજવાના છે. એટલે આ પહેલું પ્રકરણ અહીંયા પૂરું થશે. અત્યારે લગભગ છેલ્લો લેક્ચર છે, પછી બીજું પ્રકરણ શરૂ થશે. તો સૌપ્રથમ જોઈએ તો મળેલો વટાવ. વટાવ શબ્દ બધાને આપણને ખબર છે, તહેવારો આવે ત્યારે ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ. આપણે પણ ક્યાંય ખરીદી કરવા ગયા હોય તો તરત બોલીએ છીએ હું ડિસ્કાઉન્ટ આપશો. તો અહીંયા મળેલો વટાવ, પહેલા વટાવ સમજી લઈએ. તો કોઈ પણ રકમની ચૂકવણી કરીએ ત્યારે જે રકમ આપણને તાત્કાલિક ચૂકવવા માટે ઓછી ચૂકવવી પડે તેને વટાવ કહેવાય છે. એ વટાવ બે પ્રકારનો હોય છે, એક મળેલ વટાવ અને બીજો આપેલ વટાવ. અને આમ પણ બે પ્રકારના વટાવ હોય છે, એ વેપારી વટાવ અને રોકડ વટાવ. તો વેપારી વટાવ કેમ આપવામાં આવે છે? તો વેપારી વટાવ છે એ છાપેલી કિંમતે છૂટક વેપારી માલ વેચી શકે એટલા માટે આપવામાં આવે છે. સમજો મિત્રો, મળેલો વટાવ છે એ આપણે કોઈ રકમ ચૂકવણી કરીએ છીએ, એ સમયસર ચૂકવણી થાય એ બદલ આપણને જે રકમ ઓછી ચૂકવવી પડે છે તેને વટાવ કહેવાય છે. સમજો કે મારે વૃષભને 10,000 રૂપિયા ચૂકવવાના છે. આ 10,000 રૂપિયા હું એમ કહું કે ભાઈ આવતા મહિને એટલે કે ઓક્ટોબરમાં ચૂકવીશ, પણ એ એમ કે સપ્ટેમ્બરમાં મને 15 તારીખ કે 10 તારીખ પહેલા આપી દો તો હું 2% વટાવ આપીશ. તો આ 10,000 રૂપિયાના 2% વટાવ મળે. એટલે કે 2% એટલે 200 રૂપિયા ઓછા કરવા પડે. તો એ 200 રૂપિયા જે છે એ મળેલ વટાવ કહેવાય. એટલે કે મારે ઋષભને હવે અત્યારે 9,800 ચૂકવવાના, જ્યારે ચૂકવું ત્યારે. પણ એ શરત છે કે 15 સપ્ટેમ્બર પહેલા. તો આ શરત ખાસ ધ્યાન રાખવાની. 15 સપ્ટેમ્બર પછી તમે ચૂકવો છો તો એ વટાવ નહીં આપે અને એ વખતે 10,000 ચૂકવવા પડશે. અહીંયા 10,000 ને બદલે આપણે 200 રૂપિયા ઓછા ચૂકવવા પડ્યા. તો એ જે ઓછા ચૂકવવા પડ્યા એ વટાવ છે અને એ આપણને મળે છે, એટલે ચૂકવનારને મળે છે, એટલે આ મળેલ વટાવ કહેવાય. એવી જ રીતે આપેલ વટાવ છે. તો અહીંયા ઋષભ માટે આ વટાવ આપેલ વટાવ છે. એ નાણાં મેળવનારને એટલી રકમ ઓછી આવે છે પણ એની સામે એટલી રકમ ઝડપથી આવે છે, એટલે એ ઇન્વેસ્ટ કરે કે ગમે તે રીતે એને જરૂરિયાત હોય બહારથી લાવવા ન પડે એ ગણતરી એટલા એ ઓછા લઈ લે છે, પણ એને તો ફાયદો જ હોય છે. એટલે આપેલ વટાવ એટલે વેપારી છૂટક વેપારીને અથવા તો ગ્રાહકને જે રકમ ઓછી લઈને વસ્તુ વેચે છે એ ઓછી રકમ લે છે એને આપેલ વટાવ કહેવાય. અને આ વેપારી આપે છે અને આ ગ્રાહકને મળે છે, એટલે મળેલ વટાવ અને આપેલ વટાવ આ રીતે છે. આ સિવાય આપણે ચર્ચા કરી કે વેપારી વટાવ અને રોકડ વટાવ. તો વેપારી વટાવ એટલે કે વેપારી જથ્થાબંધ વેપારી અથવા ઉત્પાદક પોતાનો માલ છૂટક વેપારી છાપેલી કિંમતે વેચી શકે એ માટે છાપેલી કિંમત ઉપર જે વટાવ આપે છે, ઓછી રકમ લે છે, એને શું કહેવાય છે? એ રકમને વેપારી વટાવ કહેવાય છે. દાખલા તરીકે ટીવીમાં મોબાઈલમાં તમે જુઓ તો ઉપર કિંમત 15,000 25,000 એવી લખેલી હોય છે. આ 15,000 રૂપિયા મોબાઈલની કિંમત હોય તો એ વેપારી 15,000 ને બદલે 14,000 કે 12,000 માં મોબાઈલ લાવ્યો હશે
અને એ તમને 15000 માં વેચે છે તો એ જે વચ્ચેનો ગાળો છે એનો નફો થાય. એ નફો એટલા માટે હોય છે કે એને આ વ્યવસ્થા કરી હોય, પોતાનું દુકાન ભાડે રાખી હોય, પોતાને ત્યાં માણસ રાખ્યા હોય, એને એ ચૂકવવા માટે આ બધા ખર્ચા કરવા પડે, નાણાં રોક્યા હોય તો આ નફો છે. તો એ જ રીતે રોકડ વટાવ તો ઉધાર વેચેલ માલના નાણાં આપણને સમયસર મળી રહે. સમજો ખાસ, ઉધાર વેચેલા માલના નાણાં આપણને સમયસર મળી રહે એ માટે જે વટાવ આપવામાં આવે છે એને રોકડ વટાવ કહેવાય છે. અને એ રોકડ વટાવ આપણે નાણાં સમયસર મળી રહે એટલા માટે આપીએ છીએ. તો હમણાં ઉદાહરણ આપ્યું એ મુજબ પણ એનું એ ઉદાહરણ આપી શકાય. આગળ આપણે ચર્ચા કરી છે કે એને અત્યારે બહુ નથી જોતા. હવે ત્રીજો શબ્દ છે ઘસારો. અહીંયા ત્રીજો શબ્દ છે ઘસારો. તો કાયમી મિલકતો, જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, ફિક્સચર્સ, આવી બધી મિલકતો, મોટર કાર કે કોઈ બીજું અન્ય વાહન હોય તો એ મિલકતોનો ઉપયોગ કરવાથી જે મિલકતનું આયુષ્યમાં ઘટાડો થાય છે. શું બોલું છું ધ્યાન રાખજો. મિલકતના ઉપયોગી આયુષ્યમાં એના વપરાશને કારણે જે ઘટાડો થાય છે એને ઘસારો કહેવામાં આવે છે. કોઈ પણ મિલકત છે એ શોરૂમમાં પડી હશે અથવા દુકાનમાં પડી હશે તો એની કિંમત ઘટશે નહીં, પણ તમે શોરૂમમાંથી નીચે ઉતારો. દાખલા તરીકે 4 વ્હીલ ગાડીની વાત કરીએ તો એ કોઈ પણ ગાડી હોય એ તમે 10 લાખની ગાડી હોય અને લીધી, 1 મહિનો વાપરશો અને પછી તમે એમ કહો મારે આ ગાડી વેચવી છે તો એ 10 લાખની ગાડીના 25000 રૂપિયા ઘટાડો થઈ જશે. કારણ કે એ આપણે ઉપયોગ કર્યો છે, એનું ઉપયોગી થવાથી એનું મૂલ્ય ઘટી જશે. કદાચ જો ભટકાણી હોય, એક્સિડન્ટ થયો હોય તો 50000, લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા જેવું એક્સિડન્ટ ઘટી જશે. એટલે આ રીતે કોઈ પણ મિલકતના ઉપયોગી આયુષ્યને કારણે એની ઉપયોગીતા મૂલ્યમાં જે ઘટાડો થાય છે એને ઘસારો કહેવામાં આવે છે. ઘસારો એ મહેસૂલી ખર્ચ છે અને મિલકતમાંથી બાદ કરવામાં આવે છે. અને ઘસારો બિન રોકડ ખર્ચ છે, આપણે કોઈને ચૂકવવાનો હોતો નથી, એટલે આપણી પાસે એટલી રકમ જમા થાય છે. અને જો ઘસારો ન ગણવામાં આવે તો, ઘસારો આપણે ન ગણીએ તો શું થાય? આપણને નફો વધારે દેખાશે. ખરેખર આ ઘસારો ખર્ચ છે અને એ જો ન ગણીએ તો એ નફો વધારે દેખાડશે. એટલે ઘસારો એ મહેસૂલી ખર્ચ છે, દર વર્ષે નિયમિત થાય છે. પછીનો શબ્દ છે ગાલખાદ. તો ઉધાર માલ વેચ્યો હોય, સેવા આપી હોય અથવા કોઈ પણ કારણસર જે વ્યક્તિ પાસે આપણે લેણી રકમ છે એ લેણી રકમ પૂરેપૂરી અથવા અંશતઃ જતી કરવી પડે. જો હું શબ્દ બોલું સાંભળજો, પૂરેપૂરી અથવા અંશતઃ જતી કરવી પડે તો એ રકમ જે જતી કરવી પડે છે એને ગાલખાદ કહેવામાં આવે છે. દાખલા તરીકે હવે મારે જયેશ પાસેથી 10000 રૂપિયા લેવાના છે. હવે જયેશ આ પૈસા દેવાનો ઇનકાર કરે છે અથવા તો એમ કે હવે કે ભાઈ અત્યારે મારી પાસે 7000 રૂપિયા છે, જોતા હોય તો લઈ લે, પછી કઈ મળશે નહીં. બોલું સાંભળજો, 7000 રૂપિયા છે, પછી કઈ મળશે નહીં તો હું શું કરીશ? કે 7000 જવા દઉં, 10000 જવા દઉં? ના, મૂર્ખો માણસો એવું કરે એમ કે સારું લાય 7000 રૂપિયા, 3000 ભલે નો આવે તો એ જે 7000 રૂપિયા આવે છે અને 3000 જે જતા કરવા પડે છે,
આ રકમને શું કહેવાય છે? ઘાલખાદ કહેવામાં આવે છે. એટલે કે નુકસાન છે. આ નુકસાન છે. નફા નુકસાન ખાતામાં આપણે ઉધાર બાજુ લખશું, એટલે કે ઉધાર માલના નાણાં કે લેણી રકમ પૈકી જે રકમ આપણે વસૂલ આવવાની નથી, પૂરેપૂરી કેન્સલ તે રકમને ઘાલખાદ કહેવાય છે. આ એક પ્રકારનું નુકસાન છે. પછીનો શબ્દ છે સદ્ધર. તો જે વ્યક્તિ, પેઢી, સંસ્થા, કંપનીની મિલકતો છે એ દેવા કરતા વધુ હોય તે કંપની, સંસ્થા સદ્ધર છે એમ કહેવાય. સરસ મજાનું તમને લાઈવ ઉદાહરણ આપું તો તમને બધાને ખ્યાલ છે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી. મુકેશ અંબાણીની મિલકતો ખૂબ છે, જ્યારે દેવું ઓછું છે એટલે સદ્ધર છે. જ્યારે અનિલ અંબાણીને મિલકતો કરતા દેવું વધારે છે એટલે કે નાદારીની પરિસ્થિતિમાં છે એવું કહેવાય. એટલે એ પછીનો શબ્દ છે. તો સદ્ધર એટલે શું? કે જે વ્યક્તિની મિલકતો એના દેવા કરતા વધારે હોય. સમજો કે મારી પાસે 50 લાખ રૂપિયાની મિલકત છે. 50 લાખની આ મિલકત છે મારી પાસે. હવે એની સામે 20 લાખ રૂપિયા દેવું છે. તો મને કોઈ ચિંતા રહે નહીં આ 20 લાખ રૂપિયા દેવું છે, કારણ કે મારી પાસે 50 લાખ રૂપિયા પડ્યા છે. એટલે હું એવો કહેવાય સદ્ધર, અને મને કોઈ પૈસા દેવામાં કે ઉધાર વસ્તુ દેવામાં કોઈને ચિંતા રહેશે નહીં. પણ એના પછીનો શબ્દ છે નાદાર. તો નાદારમાં આનાથી ઊંધું થાય છે કે અહીંયા 50 લાખની મારી પાસે મિલકત છે અને અહીંયા 50 લાખનું દેવું છે. તો મારી પરિસ્થિતિ કેવી છે? એ નથી દેવું કે નથી મિલકતો, પણ સમજો કે એના બદલે અહીંયા 60 લાખ રૂપિયાનું દેવું છે. તો આ મારે 10 લાખ રૂપિયા તૂટ રહેશે. એ 10 લાખ રૂપિયા હમણાં તાત્કાલિક કોઈ કમાઈ નહીં શકું, તો અહીંયા હું નાદારીની પરિસ્થિતિમાં છું એવું કહેવાય. અને આના માટે કોઈ આપણને કંઈ ન કરી દે, આપણે ગમે એટલું દેવું થાય મૂંઝાવાનું નહીં. કોમર્સ વાળાએ તો ખાસ આ બધું આપણે અહીં જ શીખવાનું છે. ગમે એટલું દેવું થાય ચિંતા કરવાની નહીં. પોલીસ સ્ટેશનમાં જઈને લખાઈ દેવાનું, કોર્ટમાં હાજર થઈ જવાનું, કહેવાનું કે ભાઈ મારે આટલું દેવું થઈ ગયું છે, હું ભરી શકું એમ નથી. અને ગમે એવો મોટો ખાસ સાહેબ હોય કે ડોન હોય, એ આપણી પાસે માગતો હોય, કંઈ આપણને કરી શકે નહીં. પણ તમારે કાયદેસર આ કરવું પડે, નાદારી નોંધાવવી પડે. સમજો કે મારે 2 કરોડનું દેવું થઈ ગયું. મારી પાસે 50 લાખ રૂપિયાની જ મિલકત છે, 1.5 કરોડ મારી પાસે ઘટે છે. તો હું બેંકમાં જઈ હું પોલીસ સ્ટેશનમાં જઈને નોંધાઈ દઉં, કોર્ટમાં રજૂ કરું, ભાઈ મારે આ ધંધો કર્યો છે, મેં મારી ખોટ ગઈ છે અને મારે દેવું વધારે થઈ ગયું છે, હવે હું ભરી શકું એમ નથી, મારી જે મિલકતો છે એ તમે લઈ લો. એટલે કોર્ટ શું કરશે? તમને નાદાર જાહેર કરશે. લિક્વિડેટરના હિસાબો તમારે કોલેજમાં એમ આવશે. એટલે અહીંયા હું નાદારીની પરિસ્થિતિમાં છું. કોર્ટ વિચારશે, જોશે કે ભાઈ આને કંઈ પ્રોબ્લેમ થાય એવો છે, આ કંઈ પૈસા હવે ચૂકવી શકે એમ નથી. એટલે શું કરશે? 50 લાખની મિલકત જપ્ત કરી લેશે અને જે લેણદારો છે એને કહી દેશે કે ભાઈ તમને 2 લાખ માંગતા હોય તો 25% લેખે. જો 2 કરોડનું દેવું છે, 50 લાખની મિલકત છે, એટલે દેવા સામે મિલકતો 25% છે. એટલે 1 લાખ રૂપિયા માંગતો હશે અને 25,000 મળશે. 1 કરોડ માંગતો હશે અને 25 લાખ મળશે. એટલે એ રીતે 25% દેવું ચૂકવાઈ જશે અને પછી મારી પાસે કોઈ વ્યક્તિ માગણી કરી શકે નહીં. એટલે ગમે ત્યારે જીવનમાં મૂંઝાવાનું નહીં. દેવું થાય ગમે તે થાય, લડી લેવાનું ગમે તે હોય સામે, કોઈ તમને કંઈ કરી નહીં શકે. કાયદા એવા સરસ છે અત્યારે કે તમારે મૂંઝાવાનું જ નહીં. પછીનો શબ્દ છે ઉધાર કે જમા.
તો આપણને ખબર છે ખાતામાં બે બાજુ હોય છે, ડાબી બાજુને આપણે ઉધાર કહીએ છીએ, જમણી બાજુને જમા બાજુ કહીએ છીએ. તો જે તે ખાતાની ડાબી બાજુને ઉધાર કહેવામાં આવે છે અને જમણી બાજુને જમા કહેવામાં આવે છે. અને ઉધારવું કે જમા કરવું, તો કોઈ પણ વ્યક્તિના ખાતે ઉધારવું એટલે એ લઈ જાય, લાભ લેનાર હોય તો એના ખાતે ઉધાર થાય છે અને એ લાભ આપનાર હોય તો એના ખાતે જમા થાય છે. ઉધારવું એટલે એ વ્યક્તિ લાભ લેનાર છે એટલે એની પાસે આપણે લેણું થાય, અને જમા કરવું એટલે એને આપણે પૈસા દેવાના થાય, એટલે ઉધારવું જમા કરવું. એવી જ રીતે ખાતું, તો તમે જોવો છો ઘણા બધા વ્યવહારો થતા હોય, ધંધો કરતા હોય રોજે રોજ, તો એનાથી આપણને કયા વ્યક્તિને કેટલા રૂપિયા ચૂકવવાના છે, કોની પાસે કેટલા લેવાના છે, કેટલી ખરીદી કરી, કેટલું દેવું છે, કેટલું લેણું છે, એ આપણને ખબર પડે નહીં આમનોંધ ઉપરથી. તો એ ખબર પાડવા માટે અથવા કોને કેટલા લેવાના છે, કોની કેટલી ખરીદી કરી છે, એ જાણવા માટે કોઈને ચૂકવવાના હોય તો એ માટે આપણે એક અલગ તારણ કરીએ છીએ. એટલે કે કોઈ ચોક્કસ વ્યક્તિ, સંસ્થા કે પેઢીને લગતા વ્યવહારો અલગ એક જગ્યાએ, જુદી જગ્યાએ લખવામાં આવે તો એ અલગ તારણને ખાતું કહેવામાં આવે છે. અલગ જ બધા એના વ્યવહારો. સમજો કે અહીંયા ખરીદીના વ્યવહારો છે, તો કેટલી ખરીદી કરી હોય, બધી ખરીદી છે ઉધાર બાજુ લખો એટલે ટોટલ ખરીદી આપણને ખબર પડી જાય ભાઈ 80,000 થઈ છે, પછી સામે એને ચૂકવ્યા હોય એ રકમ આવે. એવી રીતે ખાતું કહેવામાં આવે છે. હવે આ પારિભાષિક શબ્દો અહીંયા પૂરા થયા. આજે આપણે 8 શબ્દો સમજ્યા. પહેલા મળેલ વટાવ, આપેલ વટાવ, ઘસારો, ગાલકાત, સદ્દર, નાદાર, ઉધાર કે જમા અને ખાતું. આ શબ્દો સમજ્યા. હવે આ હિસાબી પદ્ધતિ છે, એના પ્રકાર છે. આપણે હિસાબી પદ્ધતિના જોઈએ તો પહેલા જૂની ચોપડી પર 3 પ્રકારો હતા, હવે 2 પ્રકાર છે, દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ. તો દેશી નામા પદ્ધતિ એનું નામ છે, આ સૌથી જૂની ખાતા પદ્ધતિ છે. અને આ ખાતા પદ્ધતિમાં આ પદ્ધતિ એને વહી ખાતા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ચોપડાને અહીંયા વહી કહેવાય છે એટલે વહી ખાતા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પદ્ધતિમાં રોજમેર અને આમનોંધનો ચોપડો હોય છે અને વિક્રમ સંવત મુજબ લખાય છે. ચોપડા છે એ ઊંઠાવાળા લાલ કલરના સીવેલા હોય છે. જ્યારે દ્વિનોંધી નામા પદ્ધતિ એ હવે એના નામ મુજબ જ દરેક વ્યવહારની બે અસર થાય છે. એટલે દ્વિનોંધી નામા પદ્ધતિ એ દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની બે અસર થાય છે. આ લેટેસ્ટ અત્યારે જે આપણે મોટા ભાગે આ જ રીતે નામો લખવામાં આવે છે. તો દ્વિનોંધી નામા પદ્ધતિ એમાં પાછા 3 પ્રકાર છે. 3 રીતે વેપારી પદ્ધતિએ, રોકડ પદ્ધતિએ અને મિશ્ર પદ્ધતિએ. આની અત્યારે કઈ ચર્ચાઓ એટલી જરૂરી નથી. હવે એ સિવાય આપણે હિસાબો તૈયાર કરવા હોય તો હિસાબો તૈયાર કરવાના તબક્કા છે. તો સૌપ્રથમ આપણે હિસાબો તૈયાર કરવા હોય તો પહેલા વાઉચર બને છે. વાઉચરનો અર્થ આપણે જોઈ ગયા કે કોઈ પણ વ્યવહાર થયો છે એનો લેખિત દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર. હું એમ કહું કે ભાઈ આ ઘડિયાળ લાખ રૂપિયાની છે તો કોઈ માની લેશે નહીં, પણ એનું બિલ આપો તો એ ખબર પડે કે હા ભાઈ આ લાખ રૂપિયાની ઘડિયાળ છે. એટલે કે જે ખરીદી કરી છે એનું બિલ, વાઉચર. એમ કોઈ ખર્ચો ચૂકવ્યો છે એનું વાઉચર, બિલ, એને વાઉચર કહેવાય છે. એટલે વાઉચર ઉપરથી હિસાબ કરવામાં આવે છે. પહેલા બધા કાગળિયા તૈયાર કરવામાં આવે છે કે ભાઈ ખરીદીના, વેચાણના, પગાર ચૂકવ્યો છે એના એ વાઉચર તૈયાર કરવાના. પછી બીજું છે કે વ્યવહારની ઓળખ. એ વાઉચર ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ આ કયા પ્રકારનો વ્યવહાર છે. 2 પ્રકારના વ્યવહાર હોય, એક રોકડ અને બીજો શાખનો. પાછું રોકડ હોય કે ઉધાર હોય, પાછળ એમાં ખરીદીનો વ્યવહાર છે, વેચાણનો વ્યવહાર છે, ખર્ચનો વ્યવહાર છે. આ બધા જ પ્રકારના વ્યવહારની સમજૂતી મેળવવાની છે. પાછા ખાતા પ્રમાણે જુઓ તો
માલ મિલકત પ્રકારના ખાતું, વ્યક્તિ ખાતું કે ઉપજ ખર્ચ ખાતાનો વ્યવહાર છે એ રીતે વ્યવહારની ઓળખ કરવામાં આવે છે. પછી આમનો લખવામાં આવે અને પેટાનો લખવામાં આવે છે. આ પછીનું પ્રકરણ છે તમારું, બરાબર? એટલે ધ્યાન રાખજો. આમનો પેટાનો બે પ્રકરણ છે, આ પ્રકરણ છે, કાચું સરવૈયું પ્રકરણ છે, વાર્ષિક હિસાબો ભાગ 2 માં આવશે. તો આમનો એટલે કે નામાનો દ્વિનોંધી નામા પદ્ધતિનો પ્રથમ મૂળભૂત ચોપડો છે. એ આમનોંધ ઉપરથી આપણે બધા બીજા વ્યવહારો કરીએ છીએ. ખાતા વહીમાં ખતવણી કરવામાં આવે છે અને આમનોંધ જો બહુ વ્યવહાર થાય તો આમનોંધનો ચોપડો મોટો થઈ જાય એટલે એના જુદા જુદા ભાગ કરવામાં આવે છે, જેને પેટા નોંધ કહેવાય છે. એ પેટા નોંધો 8 છે. એમાં ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત, લેણી ઊંડી, દેવી ઊંડી, રોકડ મેળ અને અન્ય ખાસ એટલે ખાસ આમ નોંધ. તો આ 8 પ્રકાર છે. પાછા આમ 9 થાય છે કે પેટા રોકડ મેળમાં 2 પ્રકાર કે રોકડ મેળમાં એક સાદો રોકડ મેળ અને પેટા રોકડ મેળ, એ રીતે 9 પણ થાય છે. તો આ પેટા નોંધો આના આમ નોંધમાં ભાગ છે. પછી એના ઉપરથી જુદા જુદા ખાતામાં ખતવણી કરવાની છે. ખાતા વહીમાં, ખાતા વહી એટલે નામનો મૂળ, આ જો મૂળ ચોપડો હતો અને આ મુખ્ય ચોપડો છે. આ પણ વિકલ્પમાં ટૂંકા સવાલમાં પૂછાય છે. ખાતા વહી એ નામનો મુખ્ય ચોપડો છે. એમાં બધા જ વ્યવહારોની, બધા જ વ્યક્તિઓની અંદર વિગત આવી જાય છે. આના ઉપરથી પછી કાચું સરવૈયું તૈયાર થાય છે. કાચા સરવૈયા ઉપરથી આપણને ખબર પડે કે અત્યાર સુધીના જે કંઈ વ્યવહારો આપણે લખ્યા છે એ વ્યવહારો સાચા છે કે નહીં, એ માહિતી આપણને કાચા સરવૈયા ઉપરથી મળે છે. પછી એમાં હવાલા એટલે કે જે કોઈ ખર્ચા ચૂકવવાના બાકી હોય, મળવાની આવક બાકી હોય, કોઈ હવાલો, કોઈ વિગત લખવાની રહી ગઈ હોય તો એને હવાલા કહેવાય છે. એના ઉપરથી પછી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. વાર્ષિક હિસાબ આ ભાગ 2 નું છે, 5મું પ્રકરણ છે. તો વાર્ષિક હિસાબમાં પાછા 3 ભાગ આવે છે. આ વાર્ષિક હિસાબો તૈયાર કરીએ તેમાં 3 ખાતા બનાવવાના આવશે. એક વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું અને ત્રીજું પાકું સરવૈયું. તો વેપાર ખાતા ઉપરથી આપણને કાચો નફો મળશે. અહીંયા આના ઉપરથી શું મળશે? કાચો નફો અથવા કાચી ખોટ, કાચો નફો અથવા ખોટ મળશે. અને નફા નુકસાન ખાતા ઉપરથી આપણને ચોખ્ખો નફો અથવા ખોટ મળશે. અહીંયા ચોખ્ખો નફો એટલે ઘણા એમ કે ચોખ્ખો એટલે ધોયેલો, એવું નહીં. ચોખ્ખો એટલે અહીંયા જે અમુક ખર્ચા છે બધા ખર્ચા બાદ કરીને નેટ જે વધે એ. અને પાકા સરવૈયા ઉપરથી આપણને આર્થિક સ્થિતિ આપણી કેવી છે એ આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. એટલે આપણી આર્થિક પરિસ્થિતિ કેવી છે એનો ખ્યાલ આવે છે. આ રીતે અહીંયા પ્રકરણ 1 પૂરું થાય છે. હવે જ્યારે મળશું ત્યારે પ્રકરણ 2 ની ચર્ચા કરીશું. તો અહીંયા આજે આપણે પારિભાષિક શબ્દો જોયા, હિસાબી પદ્ધતિના પ્રકારો જોયા અને છેલ્લે હિસાબો તૈયાર કરવાના તબક્કા જોયા. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે ભાગ 1 નું બીજું ચેપ્ટર શીખીશું, વ્યવહારોની બેવડી અસર. અસ્તુ.